તો ગાઈઝ જેના લગ્ન થઈ ગયા હોય અને જે અત્યારે લગ્ન કરવાના જ ને એને આ વિડીયો જરૂરથી મોકલજો કે લગ્ન કરીને શું શું કરવું પડે ને. મારા તો 2 વર્ષ પહેલાં જ થયા, એટલે શું કરવું પડે ને એટલે આ વિડીયો એને મોકલી દેજો. અત્યારે કેટલા વાગ્યા ખબર ગાઈઝ? અત્યારે વાગ્યા છે મિડનાઇટના 1:03, 9 ઓક્ટોબર અને 1:03 થયા છે. 1:03 થઈ છે અને મને મારી બૈરીએ કીધું કે ભાઈ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા છે, બરાબર છે. એટલે આપણે ફટ કરીને દોડીને આઈસ્ક્રીમ લાવ્યા અને મોતરમાને અહીંયા આપવાની જ આઈસ્ક્રીમ લ્યો. હા મારી એકલીની આઈસ્ક્રીમ નું બોલો, તમારી લઈ આવ્યા તે નહીં બોલાતા. હા, તે આપણું મન કરી જ નાખ્યું છે. જો આપણે પણ લાવ્યા જ છે આપણી આઈસ્ક્રીમ, પણ રાત્રે 1 વાગે મને દોડાવ્યો છે. જુઠ્ઠું કેમ બોલો છો? હા, કે જુઠ્ઠું કેમ બોલ્યા? હું જુઠ્ઠું બોલ્યો કે તમારી પણ લેવા તો જવી જ હતી ને, તમને પણ ખાવાનું મન પણ થયું તો તમે લેવા ગયા ને. તું એ મંગાવી ને એટલે મને ખાવાનું મન થયું, બરાબર છે. બાકી હું કીધું કે જાવો જ તમે અમને જાવો જ. ભાઈ લગ્ન કરે ને એટલે જવું જ પડે, બરાબર છે. બાકી બાજુમાં લાત પડે ધપ્પ કરીને પછી લગ્ન ભાઈ કરે નીચે હોવું પડે બેડ ની. તો ભાઈ અમારા 2 વર્ષ પહેલા જ લગ્ન થયા છે. જોઈ લો, આ ફોટો પણ તમને બતાવી દઉં. આ 2 વર્ષ પહેલાના હાર્દિક અને ધ્રુવી, બરાબર છે. હે ને પછી અત્યારે આવી હાલત થઈ ગઈ છે કે રાત્રે આવી એટલે કે બહુ કમજોર થઈ ગયા તમે. કમજોર થઈ જ ગયો ભાઈ. અત્યારે 1 વાગે કોણ આઈસ્ક્રીમ લેવા જાય પણ? તમે હે? હા, તે લગ્ન થઈ ગયા પછી. બાકી પહેલા હાર્દિક આવો નહીં હતો. નહીં, હાર્દિક બહુ જ જુઠ્ઠું બોલે છે. એ છે મેરેજ પહેલા તો હું 3 વાગે આટા મારવા આવતા તો ગલી બધું જ કહી દે, બધું જ કહી દે. બોલો. તો કઈ નહીં ગાઈસ, એની આઈસ્ક્રીમ સાથે છે ને આપણી આઈસ્ક્રીમ પણ સેટ કરી દીધું છે. તો બાકી આ વ્લોગ જોવાની મજા આવી હોય ને તો લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો બધું કરી નાખજો. બાકી મસ્તીમાં રહેવાનું કશું નહીં. તો આ ખાવાનું પીવાનું વાસ્ત છે હાર્દિક અને ધ્રુવાની લાઈફ. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા.